ડોક્ટરને ભગવાનનું સ્વરૂપ આપવામાં આવે છે ત્યારે ભુજમાં આવેલી એકોડ હોસ્પિટલમાં રશિયન પદ્ધતિથી ડોક્ટર દ્વારા એક સફળ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેની મુલાકાત મા ન્યૂઝની ટીમ દ્વારા લેવામાં આવી હતી। આવો જોઈએ તેનો વિશેષ અહેવાલ મા ન્યૂઝના માધ્યમથી। નમસ્કાર દર્શક મિત્રો, મા સહપુરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હિતેશ જોશી અને મારી સાથે રાહુલ ગંડેર। મિત્રો, ડૉક્ટરને ભગવાનનું રૂપ આપવામાં આવ્યું છે ત્યારે આજે અમારી ટીમ એકોડ હોસ્પિટલમાં પહોંચી છે। ત્યારે અહીં એક રશિયન પદ્ધતિથી એક સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે। ત્યારે આપણે મળીશું ડૉક્ટરને। અને સાહેબ, તમારું પહેલાં પ્રથમ પરિચય આપજો। નમસ્તે મિત્રો, મારું નામ ડૉક્ટર ઉપેન્દ્રસિંહ વાઘેલા। હું પોતે ઓર્થોપેડિક સર્જન, જોઈન્ટ રિપ્લેસમેન્ટ આર્થ્રોસ્કોપી સર્જન છું અને એકોડ હોસ્પિટલ ખાતે હું સર્વિસ આપું છું। સાહેબ, આ રશિયન પદ્ધતિથી એક ઓપરેશન કરવામાં આવ્યું છે અને શું એમાં હોય છે અને શું પદ્ધતિથી કરવામાં આવ્યું? હા, તો એ રશિયન પદ્ધતિ છે જેને ઇલિઝારો સર્જરી કહેવામાં આવે છે। અમારે એક પેશન્ટ હતા, ફાતિમાબેન કરીને, 80 વર્ષના માજી હતા, જેમને ઘૂંટણમાં ફ્રેક્ચર થયો। ફ્રેક્ચર થવાના કારણે હાડકો તો તૂટ્યો, પણ સાથે સાથે એમના પગમાં સડો બેસી ગયો કે જેથી કરીને ચામડી ખરાબ થઈ ગઈ હતી। હવે એ ફ્રેક્ચરને સાંધવા માટે આપણે કોઈ ચેકો કે એવું મારી ન શકીએ, તો એવા કન્ડિશનમાં આપણે હાડકાને બી જોડવો છે અને ચામડીના સડાને બી અટકાવવો છે। તો આ માટે આમ જૂની બી કહી શકાય અને બહુ અત્યંત આધુનિક બી કહી શકાય એવી વર્લ્ડ વોર 2 ટાઈમની રશિયન ઇલિઝારો પદ્ધતિ કહેવાય છે। ડૉક્ટર ઇલિઝારોના નામ પરથી બનાવવામાં આવી હતી અને એ ઓપરેશનને અમે બહારથી જ તાર બેસાડી અને એક મોટું પિંજરું તૈયાર કરીએ છીએ અને હાડકાને એની જગ્યા પર લાવીએ છીએ અને ચામડીમાં વધતો સડો અટકાવીએ છીએ। જે ઓપરેશનમાં કોઈ બી પ્રકારનો ચેકો નથી મારવામાં આવતો અને દર્દીને બીજા જ દિવસે આપણે એના પગ પર ઊભા રાખી અને ચલાવી શકતા હોય છે, કે જે અન્ય ઓપરેશન જે આપણે બીજા હાડકાના ઓપરેશન કરતા હોય છે, જેમાં દર્દીને લગભગ મહિના દિવસ ઘરે આરામ કરવો પડતો હોય છે, ચાલવાની મનાઈ હોતી હોય છે। પણ આ પદ્ધતિ જે રશિયન પદ્ધતિ છે એમાં દર્દીને આપણે બીજા જ દિવસે ચલાવી શકીએ છીએ, એની રાબેતા મુજબની જિંદગીમાં એ પાછો આવી શકે છે। હા, જે આ રશિયન ઇલિઝારો પદ્ધતિથી જે આપણે ઓપરેશન કર્યો છે એમાં સારી વસ્તુ એવું છે કચ્છની જનતા માટે કે એકોડ હોસ્પિટલ ખાતે આપણે PM જે યોજના જે છે એના એ યોજના હેઠળ આ એક અત્યંત આધુનિક અને એક અતિ ખર્ચાળ ઓપરેશનને આપણે આયુષ્યમાન ભારત યોજના અંદર કર્યું છે, જેથી કરીને ગરીબ દર્દીઓ, મધ્યમ વર્ગના દર્દીઓને એનો લાભ મળી શક્યો છે। તે એ ઉપરાંત આપણે એકોડ હોસ્પિટલમાં PMJ યોજના હેઠળ આપણે જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી, દૂરબીનથી થતા આર્થ્રોસ્કોપીના ઓપરેશન અને ખાસ કરીને મેઇન વાંકા ચૂકા પગવાળા બાળકોની આપણે પટ્ટાથી કે ઓપરેશનથી એક નિયમ પ્રમાણે અને એક મારી પોતાની જ્યારે પ્રેક્ટિસ શરૂ થઈ છે ત્યારથી લઈને અત્યાર સુધીમાં આપણે ફ્રીમાં સારવાર આપવી છે એવો મારો પોતાનો નિર્ણય છે અને એ ભવિષ્યમાં બી આપવાનું અને એકોડ હોસ્પિટલનું બી એ માનવું છે। એટલે વાંકા ચૂકા પગના બાળકોની સારવાર બી આપણે અહીંયા ફ્રીમાં આપીએ છીએ અને અન્ય ઓપરેશનો બી આપણે PMJ યોજના હેઠળ ફ્રીમાં કરતા હોઈએ છીએ।